પરમાત્માનું સાચું ભજન ત્યારે જ થાય છે. આપણે બધા ભજન તો કરે જ છે, પણ જેને સાચા અર્થમાં આપણે ભજનની વ્યાખ્યા આપીએ ને તો જેનું જીવન સદાચરણ છે. સદાચરણ એટલે સારું આચરણ. જેને સારા વિચારો છે, સારા વિચારો એટલે કે શુભ વિચારો. જેનું જીવન સત્સંગમાં રંગાયેલું છે, ત્યારે આપણું સાચા અર્થમાં ભજન થાય. સદાચરણથી સદવિચારો થાય અને સદવિચારોથી આપણા જીવનનું આત્મ સ્વરૂપનું ચિંતન થાય. હમણાં કડીમાં કહ્યું કે દેહ તારો નાશવંત જડ પ્રભુની ભક્તિમાં તન્મય થવું હોય, પ્રભુલીન થઈ જવું હોય, એકમેક થઈ જવું હોય તો જીવનમાં ચિંતન રાખવા જેવું છે કે આ દેહ આપણો નથી, જે નાશવંત છે. દરેક જણ પોતે સમજે જ છે કે પોતાનો દેહ નાશવંત છે જ, કોઈનો અમર છે. આપણે સીધી જાણતા જ આવ્યા છીએ. દેહના ધર્મો છે એ પણ આપણા છે, એ દેહના ધર્મો છે, એ કોઈ આપણા ધર્મો. આપણે દેહથી અલગ છે, દેહથી જુદો છે. તો દેહ આપણો નહીં તો દેહના ધર્મ આપણા નથી. ખાવું પીવું, ઊંઘ આવી, ભૂખ લાગવી, આ બધા દેહના ધર્મો એ આપણા ધર્મ નહીં. આપણે એનાથી પર આવું જ્યારે વિચાર છે એને જીવનમાં રાખો તો ધીરે 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 તમે એનાથી છૂટા પડો તો પોતાના સ્વસ્વરૂપની સ્થિતિ ધીરે ધીરે ફિટ કરશે. એ નથી, દેહના ધર્મો તમે નથી, તે આપણે નથી. તો ઉપર છું સચિતને આનંદ છે, હું આત્મ સ્વરૂપ છું. આવું ચિંતન દિવસમાં તમે ઘડીએ 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 ચિંતન કરશો તો ભક્તિનો પ્રકાશ થશે, ભક્તિમાં ભાવ જાગશે, ભક્તિમાં પ્રેમ જાગશે. ભાવ છે, પ્રેમ છે, એ પરમાત્માનું સ્વરૂપ છે. ભાવ છે, પ્રેમ છે, એ પરમાત્માનું સ્વરૂપ છે. ભાઈ ચાહે પરિવારમાં પ્રેમ હોય કે કુટુંબમાં પ્રેમ હોય, હા, એ બધું સ્વરૂપ કેવું થઈ ગયું? પરમાત્માનું સ્વરૂપ છે. દેહ તો નાશવંત થઈ ગયો, દેહ પરાયો થઈ ગયો, આપણો પોતાનો છે નહીં. કોઈનો દેહ પોતાનો છે, આપણે એનાથી પર. આત્મા છે, અંદર ચૈતન્ય છે, એ સાક્ષી રૂપ છે અને એ અમર છે. એ બદલાતો આ દેહ બદલાય, હા, પછી અંદર ચૈતન્ય છે એ કદી બદલાતો 100 વર્ષે પર એ બદલાતો જેમ છે એમને. એવું ચિંતન વારંવાર તમે મગજમાં રાખો, જેમ મારા કરતા હોય ને એકનું એક તો નહીં જતા. આ જીવનો સ્વભાવ છે, ચિંતન તો કરે જ. કોઈ ભોજનનું કરે, કોઈ પૈસા કમાણીનું કરે, કોઈ વ્યવહારિકનું કરે, કોઈ જગતનું ચિંતન કરે, કોઈ વિષયનું ચિંતન કરે. આ જીવનો સ્વભાવ છે. ગમે તે કંઈક ચિંતન તો કરે જ છે. અને જે જીવને ઈશ્વર સમીપ જવું છે, પ્રભુમય સ્થિતિ મેળવી છે, પ્રભુમય સ્થિતિ પ્રાપ્ત કરવી છે, એવા જીવોને થોડો પુરુષાર્થ કરવાનો છે.
જેવો પુરુષાર્થ એવું દેહ નથી, તેના ધર્મ હું ચૈતન્ય છું, સચિત આનંદ સ્વરૂપ છું. બધા વ્યવહારો સંબંધો જગતમાં જેટલા છે, નામ છે, રૂપ છે, એ બધું નાશું. સોનાની બંગડી હોય એ બેમાં સાચું કયું? બંગડી સાચી કે સોનું સાચું? સોનું સાચું, બંગડી સાચી નહીં. તો ઘાટ છે બંગડીનો. હા, બંગડીનો ઘાટ તો આ જેમ દેહનો ઘાટ છે એટલે બંગડીનો ઘાટ છે. પણ ત્રણેય કાળમાં સોનું સાચું. હા, અને એમાં જે ઘાટ બનાવો એ બની શકે ના બને. સોનામાં જે ઘાટનું રૂપાંતર આવવું હોય એનું રૂપાંતર આપી શકે. જો આપણું ધ્યાન, આપણું ચિંતન ત્યાં ગયું, સોનામાં આવું, ચૈતન્યમાં આવું, આત્મામાં આવું, સંબંધોમાં, જગતોના સંબંધોમાં કે આ દેહ ઉપર દ્રષ્ટિ હોવી જોઈએ, છોડવું પડે. આ ગીતાજી આપણને શું કહે છે? ગીતાજી આપણને દેહના સંબંધો છોડાવે છે. હા, દેહના સંબંધો બધા જે છે એ બધા જોડાવે છે કે તું એ નથી એમ તું મારું મારું કરી ને પકડી રાખ્યું છે. આ તો બધા મારેલા જ છે. તું તો એક નિમિત્ત છે. અને જે કાર્ય સોંપવામાં આવ્યું એ નિષ્કામથી અને નીતિથી કામ કર. તારે જે ફરજમાં આવતું હોય એ ફરજ તારી તું અદા કર. બીજું કંઈ કરવાનું. નિષ્કામથી સેવા કરવાની. મંદિરના ટ્રસ્ટી હોય નિષ્કામથી સેવા ના કરે, નિષ્કામથી સેવા કોઈ લેવાનું નહીં, કંઈ દેવાનું નહીં, નિષ્કામથી સેવા કરવાની. એમની જે ફરજમાં આવતું હોય એ એમને ફરજ હોય. આપણે બધા ટ્રસ્ટી જ છીએ. આપણે ટ્રસ્ટી જ છીએ. પરમાત્માએ આપણે મોકલ્યા છે. આપણે જ્યાં સુધી સેવા કરવાની હોય, જે જગ્યા ઉપર, જે સ્ટેજ ઉપર, ત્યાં આપણે સેવા જ કરવાની. આપણી ફરજોને જાય બહાર આપવાનું ભગવાન આપ. પણ આપણું ચિત્ત ત્યાં આગળ હોવું જોઈએ, ચૈતન્યમાં હોવું જોઈએ, દેહના ઘાટ ઉપર હોવું જોઈએ. સાચી ભક્તિ, પ્રભુનું સાચું ભજન ત્યાં થાય છે. કોઈ રસ્તામાં જતા હોય એક ફોટો જડી ગયો હોય, ગામનો કોક્ષ ગામનો કોઈ કાકાનો ફોટો જડી ગયો હોય, એ ફોટો ભાવે તો એ કાકા યાદ ના આવે? આવે કે ના? તરત યાદ આવે. એ કાકાની છબી જોવો એટલે બધું કાકાને યાદ આવી જાય. આવે કે ના? એમાં બધી છબી છે. આ બધી શું છે? છબી છે. એ છબીમાં જે ચૈતન્ય છે એ ચૈતન્ય યાદ ના આવે? આ તમારું શરીર, મારું શરીર, આ બધી છબીઓ છે, ફોટો જ છે. હા, ફોટાને યાદ કરીએ તો મૂળ વસ્તુ યાદ આવે કે ના આવે? મૂળ તત્વ યાદ આવી જ જાય. હા, ત્યાં કાકા કોણ છે કે હા તો ફલાણા ભાઈ રામુદને લાગે છે, રામુદને હાથ આપશે. હા, એમનો ફોટો. મૂળ વસ્તુ યાદ આવે કે ના આવે? એમ આ શરીરમાં જે ચૈતન્ય છે, આ છબી શરીરને છોડી દેવાનું. અને શરીરના જે છબીના જે ફોટો છે એનું જે મૂળ તત્વ છે, હા, મૂળ તત્વ યાદ આવે. મૂળ તત્વ અને ત્યાં આપણી સુરતા ફેરી અને કંઈક સદાય માટે પણ આપણે પુરુષાર્થ નથી કરતા. ભજન કરીએ છીએ, ભજન બધાય કરીએ છીએ. તો ભજનમાં પુરુષાર્થની થોડી જરૂર છે. ભજનને સમજવાની ખૂબ જરૂર છે. હા, તો આપણે વધારે ના સમજાય પણ થોડું ઘણું સમજાય ને તો આપણું ભજન થઈ જાય. તો શરૂઆત થાય છે સદ આચરણથી, સદ આચરણથી, સદ વિચારોથી, શુભ ઈચ્છાથી. ત્યારે સાચું ભજન થાય. સાચું ભજન થાય ત્યારે તત્વ ચિંતન થાય.
તત્વચિંતન તો થાય ત્યારે આ દેહથી એનો વિચાર થાય કે હું દેહ નથી, એ મારો નથી, હું એનાથી ગીતાજીમાં બધા આપણે બોલીએ છીએ, રોજે રોજ નહીં બોલતા ગીતાજીમાં તારો નાથ બનતા જડ સ્વરૂપ એવું ગીતાજીમાં કૃષ્ણ પ્રભુ ગાતા ઓ રે મારો ગીતા રે માતા. કોને ગાયું છે? કૃષ્ણ ભગવાનના મુખમાંથી, પરમાત્માના મુખના આ શબ્દો છે. આ તમારા મારા મુખના શબ્દો નથી. તો આપણે એમને વિશ્વાસ ન રાખવો જોઈએ. પરમાત્માના મુખના શબ્દો છે તો એમના તો વિશ્વાસ રાખવો. તો આપણને વિશ્વાસ રાખતો નહીં રહેતો એનું કારણ શું કે આપણું ભજન કાચું, આપણું ભજન કાચું. આ બધા બહાર નીકળી ગયા, નરસિંહ મહેતા, મીરાબાઈ, સબરીબાઈ, સપુબાઈ, આ બધા બહાર ન નીકળી ગયા? નીકળી જાય. એમને પુરુષાર્થ કરે, એમને મહેનત કરી, એમને સદાચરણ, એકલું ભજન નહીં કર્યું, ભજનના પ્રમાણમાં ચાલવાનું ચાલુ કર્યું છે. ભજનમાં જે સંદેશો સંતોએ આપ્યો છે એ સંદેશા પ્રમાણે એમનું જીવન સદાચરણમાં મૂકી દીધું. અશુભ વિચારો ભગાવી દીધા, શુભ વિચારો ઉપર એ માર્ગે ચાલે છે, બહાર નહીં કરી જાય. એ ખરેખર આ જગતમાં, આ જગત ખોટું છે. મનના સંકલ્પ વિકલ્પથી જ આ સંસાર બનતા છે. સંસાર સામે ઊભો થાય? મનમાંથી જ ઊભો થાય છે, મનમાંથી ઊભો થાય. એ સંસાર છે જ નહીં. આવું જ્યારે ચિંતન કરો ત્યારે ધીરે 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 સાચા અર્થમાં પ્રભુનું અને આપણે ભજન એમનું જ કરવાનું છે. એ ચૈતન્ય છે, પરમ તત્વ છે, પરમ પુરુષ છે, પરમાત્મા, એમનું ભજન કરવાનું, એમના ગુણગાન વાપરવાનું. અને એ તત્વ એક જ છે, બીજું કોઈ તત્વ નથી. બીજી બધું એક તત્વમાં અનેક તત્વ પ્રકાશ પડ્યો છે. એ બધી એમની લીલાઓ છે. અને બધી લીલાઓ એમને તો ફૂગ મારે તો બધી લીલાઓ કેલી છે ના કેલી છે. સત્તા તો એક જ ને, સત્તા એક નહીં. તો બધાની સત્તા નહીં. એ તારે તો અમને આખા વિશ્વની સત્તા કેલી છે. હટ કરતા એક ફૂગ ભેગા એમાં કોઈ આપણું ચાલે કોઈ આપણી સત્તા ગમે એવી મોટી સત્તા હોય, મહા સત્તા હોય ને તોય પણ એનું ના ચાલે. હા, પેલો ધરતીકંપ થાય તો ક્યારે સત્તા ચાલે કોઈ? નરેન્દ્ર મોદીની સત્તા ના ચાલે? ના ચાલે. જ્યાં પરમ તત્વ પરમાત્માની જ્યાં એક જ સત્તા છે, મહાસત્તા કહેવાય. એ મહાસત્તાઓની આગળ આપણી કોઈ સત્તા ચાલે. આપણે એનું જ બચત કરવાનું. આપણે તો નિરાધાર છીએ. આપણે જેવા છીએ નિરાધાર. આખા જગતને, આખા વિશ્વનો આધાર કોનો છે? પરમાત્માનો આધાર છે. આપણે એનું બચત કરવાનું. અને ઘટો ઘટમાં, દરેકના હૃદયમાં, દરેક ચૈતન્યમાં એ વિલસી રહ્યું છે. એટલે ગીતાજીએ કીધું કે આ દેહ તારો નાશવંત છે, તું દેહની સાથે જોડાયેલો રહી. ટોકરા કાચનું જોયેલું તમે? શ્રીફળનું ટોકરા કાચ, એમાં આપણે ટોકરો અને કાચની બે કેવા ફીટ થઈ ગયેલા. હે, અહીંયા દેહ અને જીવાત્મા ફીટ થઈ ગયેલો, ચોંટી ગયેલો. હા, આ ગમે એટલા સંતો વેદો બધા પુકારી કહે કે તારો દેહ નાશવંત છે, નાશવંત તો કોઈ માનવા તૈયાર નથી. ફીટ થઈ ગયો. હા, એ શું તો ચાલે પડે ખબર હે? એના બરાબર ટપાવવું. ટોકરા કાચલી હોય ને, અડધી કાચલી હોય ને એના પછી પાછળ તો ભાગ ટોકરા કાચલો ભાગ તપાડો ને. હા, એ પાછળ કાચલી છે, એ આરી કાચલી. હા, જે જીવાત્મા છે, ચૈતન્ય છે, એ કાચલીને બરાબર તપાડો ને, ગરમ થાય ને, આખે આખું ટોકરું કાચલું બી જુદું કરશે. હા,
એટલે મને ખૂબ તપાડવાની જરૂર છે જીવનમાં. દુઃખ આવે તો પાછા ના પડશે. હા, દુઃખ આવે તપશે, બરાબર તપશે ને ત્યારે જ આ કે આ જે મારો નથી, આ સંસાર ખોટો છે, આ જગત ખોટું છે, ત્યારે તો એનું ભાન જ થશે. ત્યારે જ એનું ભાન થશે. જીવનમાં તપીએ ને, હા, તો કોઈને કહીએ ને તો આ તપ્યા કહેવાય, સહન કરી કહેવાય. હા, વધારે ક્યાં કરીએ ને, પોતાની હૃદયની બળતરા વધારે પોકાર કરીએ ને તો સહન કરી કહેવાય, તપ્યા કહેવાય. ગમે એવું તપ કર, મોઢામાં મુખમાં તે ઉતારો ના કરો કે કોઈને કહેવું, એ બધું અંદર સમજી સહન કરી તો એક જીવ અને દેહ જાણી લે ને જીવ ઉતારો દેહ તે જવા જ જુદો પડે. હા, નહીં તો એમ પણ ગાવાથી કોઈ પડે એમ નથી. ગાવાથી કોઈ પડે. હા, રોજે રોજ ગા કરતો ને તો આ જીવ ને દેહ બે જુદા પડો એમ. એ દેહ ને જીવને બે જુદા પાડવા હોય તો જીવનમાં ખૂબ તપાવવું પડે. ખૂબ ખૂબ હેરવાનું ચાલુ કરવું પડે તો જીવનમાં સાચા અર્થમાં પ્રભુનું વર્ણન થાય. પ્રભુમાં સ્તુતિ 20%